કુંભ રાશિના ભાઈઓ, મંથન ભેંડ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તો કુંભ રાશિના લોકો, કૃપા કરીને ધ્યાનથી સાંભળો। આજનો કાર્યક્રમ કોઈ સામાન્ય કાર્યક્રમ નથી। મિત્રો, આ કાર્યક્રમમાં તમને હિન્દુ વૈદિક પ્રણાલી પર આધારિત જ્યોતિષીય ગણતરીઓ પર આધારિત સૂત્રો મળશે અને આ સૂત્રો દ્વારા તમને સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પણ બહાર નીકળવાના રસ્તા મળશે। હા, યાદ રાખો મિત્રો, તમારા જીવનના સંજોગો ગમે તે હોય, મોટા ભાગે તમે તમારી ભૂલો માટે જવાબદાર છો, કારણ કે તમારી પ્રામાણિકતા અને લોકોને તમારી ક્ષમતા કરતાં વધુ મદદ કરવાનો તમારો સ્વભાવ કારણભૂત છે। પરંતુ આમાં રહેલી શક્તિઓને પણ ઘણો શ્રેય જાય છે। ગ્રહોની શક્તિઓ, દેવતાઓની શક્તિઓ અને નકારાત્મકતાની શક્તિઓ છે। તેથી ઘણી બધી પરિસ્થિતિઓ ઊભી થાય છે જેમાં લોકો ફસાઈ જાય છે અને ફસાઈ જાય છે। તેઓ અનિચ્છાએ લોન લેવા મજબૂર થાય છે। તેઓ અનિચ્છાએ બીજાના કાર્યોના પરિણામો ભોગવવા મજબૂર થાય છે। તેથી જ્યારે તમે આવી પરિસ્થિતિઓમાં ફસાયેલા થાઓ છો, ત્યારે બહાર નીકળવાનો રસ્તો આજના કાર્યક્રમના સૂત્રોમાં રહેલો છે। હા, આ કોઈ સામાન્ય કાર્યક્રમ નથી। તેને હળવાશથી ન લો। આ કાર્યક્રમમાં જે પણ ચર્ચા થવાની છે, આગળ આપણે જે પણ વિષય પર ચર્ચા કરવાના છીએ, તે ખૂબ જ ઊંડો અને વિશાળ છે। આ વિષય પર એક નાના કાર્યક્રમમાં ચર્ચા કરવી એ ફક્ત એક ઝલક છે, કારણ કે આ વિષય પર 4 અલગ અલગ કાર્યક્રમો બનાવી શકાય છે। 4 દિવસ સુધી ચર્ચા થઈ શકે છે। કલાકો સુધી ચર્ચા થઈ શકે છે। પરંતુ અમે તમને એક શોર્ટકટ આપવાનો પ્રયાસ કર્યો છે, આ કાર્યક્રમના રૂપમાં બધું જ એક નાના પેકેજમાં પેક કરીને, જેથી તમે ઓછા સમયમાં સૌથી વધુ લાભ મેળવી શકો। આ અમારો સતત પ્રયાસ છે। ઘણા લોકો અમારી સાથે જોડાયા છે અથવા અમારી સાથે જોડાઈ રહ્યા છે જેમણે 1 મહિના પહેલા, 15 દિવસ પહેલા, 6 મહિના પહેલા, 2 મહિના પહેલા પોતાની કુંડળી કરાવી હતી અને આજે તેઓ ખૂબ ખુશ છે। કેટલાક ધંધામાં સારું કામ કરી રહ્યા ન હતા, પરંતુ હવે તેમના કારખાના ખુલી રહ્યા છે। લગ્ન થઈ રહ્યા ન હતા, પરંતુ હવે તેઓ લગ્ન કરી રહ્યા છે। લગ્ન પછી ઝઘડા અને મુશ્કેલીઓ થતી હતી। લગ્નને 6 મહિના વીતી ગયા હતા અને તેઓ અલગ રહેવા લાગ્યા હતા। તેઓ સાથે રહેવા લાગ્યા। આ બધું મહામાયની કૃપાથી થાય છે, કારણ કે આપણે તેમના પર આધાર રાખીએ છીએ। બાકીના ઉપાયો અને પ્રક્રિયાઓ જ્યોતિષીય મૂલ્યાંકન છે। તો મિત્રો, આજનો કાર્યક્રમ તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થવાનો છે। હવે તમારે ફક્ત આ કાર્યક્રમને અંત સુધી સંપૂર્ણ ધીરજ અને ગંભીરતાથી જોવાનું છે। સમજાવેલી બાબતોને સમજો। સમજ્યા પછી તમારે તેને વ્યવહારમાં મૂકવો જ જોઈએ। કારણ કે જો તમે સાંભળો છો પણ તેને વ્યવહારમાં ન લાવો છો, તો કોઈ ફરક પડતો નથી। આ કહેવત પુસ્તક સંપત્તિનો સ્ત્રોત છે, શરીરનું કાર્ય નશાનો સ્ત્રોત છે, તમારા માટે સાચી પડશે। આ કાર્યક્રમમાં આ મહત્વપૂર્ણ ટિપ્સ સાથે અમે આગામી 3 થી 5 દિવસ માટે 5 થી 7 ખૂબ જ સચોટ આગાહીઓ પણ શેર કરીશું, જે તમારા પોતાના અંગત જીવન સાથે સંબંધિત છે। આ રેન્ડમ આગાહીઓ નથી જે ફક્ત જણાવે છે કે તમે આજે શું અનુભવી રહ્યા છો, પરંતુ હાલમાં તમારા જીવનમાં શું ચાલી રહ્યું છે। અમે તમે જે પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છો તેની ચર્ચા કરીશું। હા, કેટલીક વિસંગતતાઓ હોઈ શકે છે, કારણ કે દરેકનું જીવન સ્વાભાવિક રીતે અલગ હોય છે। સમાન રાશિવાળા લાખો લોકો સમય, સ્થળ અને સંજોગોના આધારે થોડો તફાવત અનુભવશે। તે ભાગ્ય અને દેવી દેવતાઓની કૃપા પર પણ આધાર રાખે છે। પરંતુ મોટા ભાગે વસ્તુઓ મેળ ખાશે। 70 થી 80% આગાહીઓ મેળ ખાશે,
અને તમને કાર્યક્રમ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ ઉકેલો અને સલાહ પ્રાપ્ત થશે. કાર્યક્રમના અંતે તમને આ સિદ્ધાંતો પર આધારિત સચોટ ઉકેલો મળશે, જેથી તમે તેનો લાભ મેળવી શકો. હા, મનુષ્ય હંમેશા 4 પ્રકારની શક્તિઓથી ઘેરાયેલા રહે છે. આજે આપણે આ જ વિષય પર ચર્ચા કરીશું. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. ચર્ચા ગહન છે, ગુણવત્તાનો વિષય છે, અને વિગતો ખૂબ જ ઊંડી હશે, તેથી તમારા માટે તે સમજવું મહત્વપૂર્ણ છે. આ કાર્યક્રમને સંપૂર્ણ ધ્યાન અને એકાગ્રતા સાથે જુઓ. અમે આ કાર્યક્રમ બનાવવામાં ઘણો વિચાર કર્યો છે. અમે મહામાઈની પરવાનગીથી તમારા માટે આ કાર્યક્રમ બનાવ્યો છે. અને આ કાર્યક્રમ દ્વારા મહામાઈના સંપૂર્ણ આશીર્વાદ તમારા સુધી પહોંચશે. તમારે ફક્ત તમે જે મહામાઈ જુઓ છો તેના પર એક નજર નાખવાની છે અને સંપૂર્ણ ભાવના સાથે ટિપ્પણી વિભાગમાં લખવાની છે, કારણ કે ભાવના જ મહત્વપૂર્ણ છે. દેવતાઓ ભાવનાઓથી પ્રેરિત હોય છે. તેમને તમારા સામાન, તમારા કપડાં, તમારા ખોરાક કે તમે ક્યાં તમારી લાગણી શું છે, બસ એ મહત્વની લાગણીને મુખ્ય તરીકે લખો. જય માં ભદ્રકાળી, કૃપા કરીને આશીર્વાદ આપો. મહામાઈએ ચોક્કસ તમને આશીર્વાદ આપ્યા છે. તેથી જ આજે આ કાર્યક્રમ તમારી પાસે આવ્યો છે. હવે સૌથી અગત્યનું, તમારી લાગણીને વધુ ગહન કરો અને લખો કે હું પણ મહામાઈના પરિવારનો ભાગ છું. મહામાઈના પરિવારનો ભાગ બનવાની અદ્ભુત તક તમારી પાસે આવી છે. તેને વેડફવા ન દો. ઠીક છે. આપણે પહેલાના કાર્યક્રમમાં શ્રી યંત્ર વિશે વાત કરી હતી. હવે આપણે તેની વધુ ચર્ચા નહીં કરીએ. આ દૈવી યંત્રો, જે એક ખાસ દૈવી, અત્યંત શક્તિશાળી અને સંપૂર્ણ પદ્ધતિથી તૈયાર કરવામાં આવ્યા છે, તે હજુ પણ પ્રક્રિયા હેઠળ છે. તે હજુ સંપૂર્ણ રીતે તૈયાર નથી. કેટલીક વધુ વિધિઓ હજુ બાકી છે. સંપૂર્ણ વિધિઓ શિવરાત્રી સુધીમાં પૂર્ણ થશે. તે પછી તમને તે મળવાનું શરૂ થશે. હમણાં જ બુકિંગ શરૂ કરો. નહીંતર આવું થઈ શકે છે કારણ કે ખૂબ જ મર્યાદિત માત્રામાં જાગૃત કરવામાં આવી રહ્યા છે અને તે ખતમ થઈ જશે. લોકો ઝડપથી બુકિંગ કરી રહ્યા છે. તે જાતે કરો અને તમને તે સમયસર પ્રાપ્ત થશે. ઠીક છે. તમને મહામાઈ અને 8 લક્ષ્મીઓના સંપૂર્ણ આશીર્વાદ પ્રાપ્ત થશે. વધુ માહિતી માટે નંબરો વિડીયોમાં છે. કૃપા કરીને તેમને કોલ કરો. આ ધામના નંબરો છે જે અમે જારી કર્યા છે. અમે આ નંબરો પર કોલ કરીશું અને તમને બધી માહિતી મળશે. હવે ચાલો આપણો મુખ્ય વિષય શરૂ કરીએ. ચાલો 5 મુખ્ય આગાહીઓ વિશે વાત કરીએ. જય માઈ. મિત્રો, આચાર્ય અમિત જ્યોતિષ અને તંત્રના ક્ષેત્રમાં એક જાણીતું નામ છે. પૂજ્ય ગુરુદેવના આધ્યાત્મિક વ્યવહાર અને જ્યોતિષ સાથેના અનુભવો અત્યંત દૈવી છે. હા, પૂજ્ય ગુરુદેવે દરેક જન્માક્ષરનું વિશ્લેષણ કર્યું છે અને સચોટ ઉકેલો આપ્યા છે અને જન્માક્ષર અનુસાર મહામાઈમાં બગલામુખીના વિશેષ આશીર્વાદ છે. તેમના જીવનમાં ચોક્કસપણે સકારાત્મક ફેરફારો થયા છે. સમસ્યા ગમે તેટલી મુશ્કેલ હોય, ઉકેલ ચોક્કસપણે મળી ગયો છે. હવે જો તમે પણ તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યા, જેમ કે વધતા દેવા, સાથે સંઘર્ષ કરી રહ્યા છો, તો કામ અને વ્યવસાય સ્થિર થઈ ગયા છે, સંબંધોમાં તણાવ મર્યાદાઓ વટાવી ગયો છે, અને તમારું આખું જીવન નકારાત્મકતાથી ભરેલું છે, તો હવે એક મહાન ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવવાનો, તમારા જીવનમાં રહેલા અંધકારનો અંત લાવવાનો અને દૈવી પ્રકાશમાં પ્રવેશવાનો યોગ્ય સમય છે. વિડિયોમાં આપેલા નંબરો પર તાત્કાલિક સંપર્ક કરો. પૂજ્ય ગુરુદેવ દ્વારા ઉકેલ મેળવો. વિલંબ કરશો નહીં.
તમારા દેવી દેવતાઓના આશીર્વાદથી આ તક તમારી પાસે આવી છે. તેને ચૂકશો નહીં. હમણાં જ કોલ કરો અને ગુરુદેવનું માર્ગદર્શન મેળવો. મહામાઈ તમને આશીર્વાદ આપે. આભાર. તો ગ્રહોની ગતિવિધિઓ. આ સમયે ગ્રહોની સ્થિતિ અને દિશા ચંદ્રકેતુ દ્વારા દૃષ્ટિ પામ્યો છે. ચંદ્રકેતુની ખરાબ નજરથી પ્રભાવિત થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ ચોક્કસપણે થોડી નકારાત્મકતા લાવશે. તે હજુ પણ ચાલુ છે. ચંદ્ર પહેલેથી જ વૃશ્ચિક રાશિમાં છે અને ટૂંક સમયમાં તેના મુકામ પર પહોંચશે. કેતુનો પ્રભાવ એટલે ધનુરાશિ, રાશિનું 9મું ઘર. તેથી ચંદ્રનો આ પ્રભાવ તમારા મનને અસર કરશે. તે તમારા મનને નકારાત્મકતાથી ભરી દેશે. પરંતુ ક્યાંક તે તમને ઊર્જા પણ પ્રદાન કરશે. તમારા મનમાં આશાની ચિનગારી પ્રગટશે. તે લડવાની ભાવના જગાડશે. તે સમસ્યાઓને દૂર કરવાનો માર્ગ મોકળો કરશે. કારણ કે ગુરુની સીધી નજર તેના પર પડી રહી છે. ગુરુનું ઘર, ગુરુની રાશિ અને ગુરુની નજર. ઠીક છે. તો આ સંદર્ભમાં તે વધુ મજબૂત બને છે. તમારામાંથી કેટલાક માટે આ સંયોજન ખૂબ જ ફાયદાકારક રહેશે કારણ કે એક રીતે તે ગુરુ અને ચંદ્રનો ગજકેસરી યોગ પણ બનાવે છે. જો તમારા જન્મ ચાર્ટમાં ચંદ્ર અને ગુરુ બંનેની સ્થિતિ મજબૂત હોય તો હા, તમારા જન્મ ચાર્ટની ચર્ચા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે તમારા જીવનની ચાવી ધરાવે છે. તે મહત્વપૂર્ણ કડી છે. બધું ત્યાંથી શરૂ થાય છે. તેથી જો તમારા જન્મ ચાર્ટમાં ગુરુ અને ચંદ્રની સ્થિતિ મજબૂત હોય તો આ તમારા માટે ખૂબ સારું રહેશે. તમારા જીવનમાં શું થશે? તમે તમારા કાર્યમાં ઊર્જાનો ઉછાળો અનુભવશો. તમે સંપૂર્ણ ઊર્જા સાથે કામ કરશો. તમે ખંતથી કામ કરશો. અને સૌથી અગત્યનું, સફળતા પોતાને મળશે. હા, અથવા તમે કહી શકો કે તમારા કાર્યની તીવ્રતા એટલી મજબૂત હશે કે તમે નાની સફળતાઓનો અનુભવ કરવાનું શરૂ કરશો. તમે તમારા મનમાં સકારાત્મકતાની ભાવના અનુભવશો. એકમાત્ર શરત એ છે કે ચંદ્ર અને ગુરુ તમારા જન્મ ચાર્ટમાં અનુકૂળ હોવા જોઈએ. જો તેમની સ્થિતિ નબળી હોય તો વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. તમે અચાનક હતાશા, તણાવ અને તણાવથી ઘેરાઈ શકો છો. હું તેને સ્પષ્ટપણે સમજાવી રહ્યો છું. મૂંઝવણમાં ન પડશો. બંને વાત સાચી છે કારણ કે આ સમયે ચંદ્ર બળવાન છે. અત્યારે સૌથી મોટી ચિંતા એ છે કે તમારા ખર્ચાઓ અચાનક વધી જશે. તમે અચાનક કોઈ નકામા ખર્ચાઓ કરી શકો છો. તમે દેખા. તમારો બોજ વધશે. પરંતુ તમે તમારી જવાબદારીઓ ખૂબ જ નિષ્ઠા અને જુસ્સાથી નિભાવશો. કોઈને મદદ કરવાથી તમને મુશ્કેલીમાં મુકાઈ શકે છે. તેથી સાવચેત રહો. વધુ પડતું ઉદાર, વધુ પડતું પ્રેમાળ અથવા તો નમ્ર બનવું તમારા માટે ખતરનાક છે. કેટલાક લોકોના વર્તનમાં અચાનક ફેરફાર તમને આશ્ચર્યચકિત કરશે અને તમને થોડું દુઃખી પણ કરશે. તમે આની અપેક્ષા નહોતી રાખી. પ્રિયજનો તરફથી નકારાત્મક વર્તન અને દુર્વ્યવહાર તમને ત્રાસ અને મુશ્કેલીમાં મૂકશે. તમારા જીવનમાં એકલતા અને ખાલીપણું તમને ખાઈ જશે. ભીડથી ઘેરાયેલા હોવા છતાં પણ એકલતા, ખાલીપણું અને એકલતાની લાગણીની માનસિક સ્થિતિ તમારા પર ભારે પડશે. તમે નવી યોજનાઓ પર કામ કરશો. તે સરળ છે. તમે તમારી આવક વધારવાનો પ્રયાસ કરી રહ્યા છો. આમાં નાની સફળતાઓ મળવાનું શરૂ થશે. આક્રમક વલણ ખતરનાક હશે. આક્રમકતાનો અર્થ એ છે કે તમે સરળતાથી ગુસ્સે થઈ જાઓ છો અને અન્ય લોકોથી સરળતાથી પ્રભાવિત થઈ જાઓ છો. કોઈ ઝડપથી કંઈક કહે છે અને તમે તરત જ જવાબ આપો છો. આ વલણ ખરાબ છે.
તેવી જ રીતે રોકાણ અથવા વ્યવસાયના મામલામાં આક્રમકતા સારી નથી. તેનો અર્થ એ છે કે તમે સારી તક જોતાં જ પૈસા રોકાણ કરો છો અથવા તમે કોઈના શબ્દોથી ભરાઈ જાઓ છો. આ વલણ ખૂબ જ આક્રમક છે. આ વલણ એવું નથી. તમારે ઠંડુ વર્તન અપનાવવાની જરૂર છે. તમારે શાંતિથી વર્તવાની જરૂર છે. તમારે વિચારવા માટે વધુ સમય કાઢવાની જરૂર છે. હા, કેટલાક લોકો જાણી જોઈને તમારી સાથે દલીલ કરશે અને એવી વાતો કહેશે જે તમને ગમતી નથી. આ પરિસ્થિતિ સંઘર્ષ તરફ દોરી શકે છે. તેથી આ પરિસ્થિતિમાં તમારે તમારું સંતુલન જાળવવાની જરૂર છે. તમારે તમારું સંતુલન જાળવવાની જરૂર છે. તમારે સંતુલિત વર્તન દર્શાવવાની જરૂર છે. તમને ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક કોઈ રીતે મદદ મળશે. તમને ચોક્કસપણે ગુરુ તરફથી માર્ગદર્શન મળશે. કોઈ તમને ચોક્કસપણે ટેકો આપશે. હંમેશા યાદ રાખો કે જીવન દ્વૈતતામાં ફરે છે. ક્યારે એક જ પરિસ્થિતિ હોતી નથી. જો કે એ અલગ વાત છે કે આપણું દૃષ્ટિકોણ એકતા પર કેન્દ્રિત છે. આપણે ફક્ત એક જ વસ્તુ જોઈ શકીએ છીએ. હવે આપણે જે કરવાનું છે તે સારા અને ખરાબ બંનેનું મૂલ્યાંકન કરવાનું છે. જ્યારે ખરાબ લોકો તમને પરેશાન કરી શકે છે, ત્યારે સારા લોકો પણ છે જે તમારું રક્ષણ કરવા અને તમારા વિશે સારું વિચારવા માંગે છે. તે તેમના કારણે છે. તમારે તેના વિશે વિચારવાની જરૂર છે, કારણ કે તેમાંથી એક તમારી મદદ માટે આવશે. તમારા શરીરની જમણી બાજુ ઈજા થવાનું જોખમ રહેલું છે. લપસી જવાનો અને પડી જવાનો અથવા ઉતાવળમાં ઈજા થવાનો ભય રહેલો છે. કાળજીપૂર્વક ચાલો. મહત્વપૂર્ણ વસ્તુઓ ખોવાઈ શકે છે, જેમ કે ચાવીઓ અથવા મહત્વપૂર્ણ દસ્તાવેજો. તમે જે કંઈ છુપાવીને સુરક્ષિત રાખ્યું છે તે ખોવાઈ જશે. તમને તે યોગ્ય સમયે યાદ નહીં આવે. તમને તે મળશે નહીં. તમારા ઉપરી અધિકારીઓ અચાનક ગુસ્સે થઈ શકે છે અને કોઈ દેખીતા કારણ વગર તમને ઠપકો આપી શકે છે, અથવા ભલે તે તમારી ભૂલ ન હોય. તમારે ઉપરી અધિકારીઓની તીક્ષ્ણ બાજુની નજર સહન કરવી પડી શકે છે. તમારે તમારી વાણી પર સંપૂર્ણ નિયંત્રણ રાખવાની જરૂર છે. પરિસ્થિતિ અનુસાર કાર્ય કરો, તમારા મન પ્રમાણે નહીં. લાગણીઓમાં ડૂબી જવાથી તમારા શબ્દોનો દુરુપયોગ થઈ શકે છે, જે તમારા માટે હાનિકારક હશે. તમારા પૈસા બચાવો, તેનું રક્ષણ કરો. પૈસા તમારી પાસેથી જેટલી ઝડપથી આવશે તેટલી ઝડપથી વહેશે, પરંતુ તેને જવા દેશો નહીં. સાવચેત રહો. તમારે સમજવાની જરૂર છે કે બિનજરૂરી ખર્ચ ક્યાં થવાનો છે. શું જરૂરી છે અને શું નથી. આનો અર્થ એ છે કે તમારે તમારા નાણાકીય બાબતોનું ચોકસાઈ સાથે મૂલ્યાંકન કરવાની જરૂર છે. આ સમયે તમે તમારી ઇન્દ્રિયો અને મનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરશો. તમે અયોગ્ય રીતે ખાવા પીવાનું ટાળવાનો પ્રયાસ કરશો. તમે સંતુલિત વર્તન જાળવવાનો પણ પ્રયાસ કરશો. તમે બિનજરૂરી રીતે તમારો સમય બગાડશો નહીં અને તમે ખોટા લોકો સાથે સંપર્ક ઘટાડશો અથવા દૂર કરશો. જો કે, તમે કોઈ સમયે નિયંત્રણ ગુમાવી શકો છો અને તમે ગુસ્સામાં અથવા લાગણીમાં કોઈના વિશે કંઈક અપ્રસ્તુત કહી શકો છો. તમારા શબ્દોનું અલગ અર્થઘટન કરવામાં આવશે અને લોકો તેનો ઉપયોગ તમારી વિરુદ્ધ કરશે. તેથી કોઈની પીઠ પાછળ વધુ પડતું બોલવાનું ટાળો અને તેમની સીધી ટીકા કરવાનું ટાળો. કોઈના માટે જામીન ન બનો અને દસ્તાવેજો પર કાળજીપૂર્વક સહી કરો. મુખ્ય વાત એ છે કે તમારે શક્ય તેટલું સતર્ક રહેવાની જરૂર છે. ઉતાવળમાં કાર્ય ન કરો. નસીબ પર આધાર રાખશો નહીં. પગલાં લેવા જોઈએ, પરંતુ તે સતર્ક રહીને લેવા જોઈએ. પછી ભલે તે જમીનની ખરીદી માટે હોય કે મિલકતના સોદા માટે.
તમે કંઈક કરવાનું વિચારી રહ્યા છો. તમે એક નવું વાહન ખરીદવા જઈ રહ્યા છો કારણ કે શક્યતા છે. તેથી આ હેતુ માટે તમે જે પૈસા વાપરશો તેમાંથી કહો કે 151 રૂપિયા, 111 રૂપિયા અથવા તમારી શ્રદ્ધા ગમે તે હોય, તે રકમ મંદિરના દાનપેટીમાં નાખો. ભગવાનની પરવાનગી લીધા પછી આ કાર્યો કરો. ફરીથી ધ્યાનથી સાંભળો. જમીન, વાહનો અને ઇમારતો સંબંધિત કામ આ રીતે કરવા જોઈએ. તમારે પરવાનગી સાથે કરવું જોઈએ. કરાર પર હસ્તાક્ષર કરતા પહેલા મંદિર, ખાસ કરીને હનુમાન મંદિરની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. તમારું કામ ચોક્કસપણે પૂર્ણ થશે. કાળા પેનથી લખવાનું ટાળો અને સહી કરવાનું ટાળો. જો તમે આ સમયે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો અને સેકન્ડ હેન્ડ કાર ખરીદવા માંગો છો, તો આ ટાળો. સેકન્ડ હેન્ડ વાહન ખરીદવાથી તમને મોટી મુશ્કેલી પડશે અને આ સમયે તમને ખૂબ રડવું પડશે. ઓછામાં ઓછી 15 તારીખ સુધી આ ટાળો. તે પછી અમે તમને વધુ જણાવીશું. આ સમય દરમિયાન તમે જે પણ કરો છો, રાહુકાલ દરમિયાન કંઈ પણ ખોટું કરવાનું ટાળવાનું ભૂલશો નહીં. કંઈ કરશો નહીં. પરંતુ ખોટું કરવાનો અર્થ એ નથી કે તમે કંઈક ખોટું કરો છો. તમે જે કંઈ પણ કરો છો તે ખોટું જ હશે. રાહુકાળ શું છે? વધુ જાણવા માટે વિડિયો જુઓ. અમે રાહુકાળ વિશે બધું સમજાવતી એક યાદી તૈયાર કરી છે. બીજા શબ્દોમાં કહીએ તો તમારે અહીં 3 બાબતો પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. પહેલી વાત એ છે કે અત્યંત સતર્ક રહેવું. દરેક બાબતમાં સાવધ રહેવું. ખાસ કરીને તમારા પૈસા અને તમારા ગૌણ અધિકારીઓ, તમારા કામદારો અને તમારા શ્રમ સાથે. આ તે જગ્યા છે જ્યાં છેતરપિંડી થઈ શકે છે. ખરું ને? બીજી વાત એ છે કે તમારા સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે અત્યંત સતર્ક રહેવું. ત્રીજી વાત એ છે કે તમારી ઊર્જા વિશે અત્યંત સતર્ક રહેવું. સારો ખોરાક ખાઓ, ખરાબ સંગતથી દૂર રહો અને નકારાત્મક લોકોથી દૂર રહો. એવી વસ્તુઓ કરો જે ફક્ત તમારી શારીરિક જ નહીં પણ તમારી માનસિક શક્તિમાં પણ વધારો કરે. ધાર્મિક વિધિઓ કરો, સ્તોત્રોનો પાઠ કરો અને ભગવાનનું નામ જપ કરો. આ તમારી આધ્યાત્મિક, માનસિક અને શારીરિક ક્ષમતાઓને મજબૂત બનાવે છે. સારો, સ્વસ્થ ખોરાક ખાઓ. બિનઆરોગ્યપ્રદ ખોરાક ટાળો. દૂષિત ખોરાક ટાળો. ઠીક છે. જો તમે આ બધી બાબતો પર ધ્યાન આપશો, તો આ સમય તમારા માટે સારા સમયમાં ફેરવાઈ જશે.